તો આપણે ગયા લેક્ચરમાં આપણે દાખલા નંબર 7 કર્યો તો આપણે. અત્યારે આપણે દાખલા નંબર 8 કરવાના છીએ. એ સેમ ટુ સેમ જેવો જ છે. જેમાં તો આપણને 7મા દાખલામાં તો આપણે એક કારખાનામાં P વસ્તુના એકમના ઉત્પાદન માટે રોકેલ કામદારોને લાગતી માહિતી આપી હતી. એવી રીતનામાં એક કારખાનામાં એમ વસ્તુના 10 એકમ આપી દીધું આપણને. 10 એકમ આપ્યા ને આપણને. એટલે જે આપણે માં કર્યા હતા ત્યાં આપણે શું કર્યું હતું, ત્યાં આપણને 2 એકમ આપી હતી આપણને. એક તો તો અહીંયા બતાવું તમને. ત્યાં આપણને શું કીધું, ત્યાં આપણને કેટલા એકમ આપ્યા કે કીધું નથી. અહીંયા આપણને કેટલી વિગત આપી હતી, એક એક જ કીધું, એક એકમના ઉત્પાદન માટે એટલું આપ્યું હતું. અને નીચે 200 આપ્યા હતા. એવી જ રીતે આપણે દાખલામાં આપણને અહીંયા આપ્યું છે કે કારખાનામાં એમ વસ્તુના 10 એકમ આપી દીધા. 10 એકમ સમજાય, એટલે 10 એકમ 10 એકમનું ઉત્પાદન આપી દીધું આપણને. 10 એકમનું ઉત્પાદન કર્યું હતું. તો એકમ આપણે મળી ગયા આપણને એકમ ગુણ્યા કલાક. 2 કરવાનું. આ 100 લેવાના નહીં, કેમ કે આપણને 10 એકમમાં મળી ગયા આપણને. ઉપર કહી દીધું આપણને કેટલા એકમનું ઉત્પાદન કરવામાં આવ્યું હોય. 10 એકમનું ઉત્પાદન માટે પ્રમાણ મિશ્રણ નીચે પ્રમાણે હતું. તો હવે આપણે કોષ્ટક બનાવવાનું. પછી નીચે આપણે ખરેખર ઉત્પાદન શોનું થયું હતું એની કે જરૂર છે નહીં. આપણે ઉત્પાદનની કે જરૂર છે નહીં. તો એટલી વિગતને ચોકડીમાં તો હાલ છે, ન માનો તો વાંધો નહીં. એ વિગત વાંચવાની નહીં ઉત્પાદનની. અને કીધું આપણને નીચેના વિચલનો ગણો. એમાં પેલું આપ્યું છે મજૂર ખર્ચ વિચલન, પછી એવું છે મજૂર દર વિચલન, પછી મજૂર કાર્યક્ષમતા વિચલન અને કામદાર મિશ્ર વિચલન. કામદાર નહીં પણ ત્યાં મજૂર જ ગણાય. મજૂર મિશ્ર વિચલન, કામદાર મિશ્ર વિચલન નામનું કોઈ વિચલન નથી. એ ભૂલ પડવા માટે કહ્યા કે એ પણ લખી તો વાંધો નહીં, પણ આપણે મજૂર લખવાનું. મજૂર ઉપર બધા મજૂર હતા તો અહીંયા પણ મજૂર લખાય. તો હવે ગણિત દાખલાની શરૂઆત કરીએ આપણે. તો પહેલા બનાવો કોષ્ટક. કોઠો બનાવીએ એટલે આપણે કોઠો બનાવીએ. તો 8મો દાખલો, એમાં સૌપ્રથમ કોઠો જે આપણે બનાવતા હોય. એમાં જે છે ને એલ હોય ને, એલ એને કહેવાય એના બધા નામ હોય ઇંગ્લિશમાં. લેબર વચ્ચે લેબર, લેબર વચ્ચે લેબર, એટલે BOUR લેબર વચાય ને લેબર વચાય. પછી આ SH તો આપણે ખબર જ છે, સ્ટાન્ડર્ડ H એટલે કલાક, અવર્સ એટલે H ઇંગ્લિશમાં કહેવાય ને. SR ની બદલે આપણે શું લખી શકીએ, સ્ટાન્ડર્ડ. R એટલે રેટ એટલે વ્યાજનો દર. ખબર આવે વ્યાજનો દર આવે, એમાં આપણે લખતા હોઈએ R એટલે કે દર, રેટ RATE રેટ. પછી આપણે જેમાં આવે કહું પછી તો એમાં આપણે શું કરવાનું, આપણે SH ગોતવો હોય. આપણે SH તો શું કરવાનું, મેં કીધું એમ આ 10 છે, 10 ગુણ્યા 200 એટલે આપણને HG મળી જશે. પેલામાં SH એટલે 10 ગુણ્યા 200 એટલે એક રકમ આવશે 2000. પછી એવી રીતના આવે બીજામાં 10 ગુણ્યા 100. હવે 100 લેવાના. 10 ગુણ્યા 100 એટલે એકમ આવશે 1000 બી માટે.
એવી જ રીતના હવે સી માટે પણ એવી રીતના 10 × 100 એટલે 1000. 10 × 100 એટલે 1000. અહીંયા 2000. અહીંયાથી ગયા 4000 એટલે એસાર. એસાર આપણને આપેલો જ છે, દેખાય તો. 10 8 5 છે ને. 10 8 5 એનો ગુણાકાર કરી નાખવાનો. તો એનો ગુણાકાર કરતા આપણને 20,000. 1000 × 8 એટલે આવશે 80,000. 1000 × 8 કીધો એટલે આપણે સોરી, 1000 છે ને, 1000. 8000 આવશે અહીંયા. 8000 સોરી. 1000 × 5 એટલે 5000. એવી રીતના આપણે એચ ગોતી લઈએ. એચ આપણને ત્યાર આપેલા છે. ક્યાં આપેલા છે? ત્યાર કીધું ને, પણ એ ખરેખર કલાક આપી દીધી આપણને. કે ગોતવાની જરૂર નથી, એ ત્યાર જ આપી દીધી. કેટલા હતા? 2150. 250. 2150. પછી હતા 1250. 1250 હતા 1200. એ યાર 9.50. 9.5. અને હતા 7.0. અને તો 6.0. નો ગુણાકાર કરતા રકમ કેટલી આવે? 2150 એને ગુણ્યા 9.5. રકમ 2425. 20,425 આવે. 20,425. હમ. હમ. 8,000 કેટલા આવે છે? 1250 એને ગુણ્યા 7.0 એટલે રકમ હશે 8,750. 1200 એને ગુણ્યા 6.0 એટલે રકમ હશે 7,200. હમ. તો આપણે નીચેની વિગત વાંચીએ. એમાં આપણને કીધું નીચેના વિચલનો ગણો. પેલા આપ્યું છે મજૂરી ખર્ચ વિચલન, મજૂરી દર વિચલન, મજૂરી કાર્યક્ષમતા વિચલન અને કામદાર મિશ્ર વિચલન. પેલા જ લેવાનું મજૂરી ખર્ચ વિચલન. પેલા એ પૂછે તો એ લેવાનું.
હમ, મજૂરી ખર્ચ વિચલન, એમાં સૂત્ર છે એનું. એલસીવી. એલસીવી બરાબર એસી માઇનસ એસી. તો રકમ આવશે એસી માં આપણને કેટલા હતા? એસી એ માટે 20,000. તો 20,000 માઇનસ એસી. એસી કેટલા હતા? હમ 20,425. એવી રીતના એવી રીતના બી માટે. તો બી માટે એસી કેટલા થાય? 8,000. 8,000 માઇનસ એસી 8,750. સી માટે 5,000 માઇનસ 4,200. આમાં પ્લસ માઇનસ કરતા રકમ માઇનસમાં આવશે. -425. 20,000 માઇનસ 425 એટલે માઇનસમાં રકમ આવશે 425 માઇનસ. એ માઇનસમાં એટલે ને એ કહેવાનું. એવી રીતના 8,000 માઇનસ 8,750. એ રકમ બી માઇનસમાં આવશે -750. માઇનસમાં એટલે એ કહેવાનું. પછી 5,000 માઇનસ 4,200 એટલે એ રકમ માઇનસમાં -2,200. બધી રકમ એ માઇનસમાં છે. તો મોટો બાદની નિશાની અને બધી રકમનો ટોટલ નાખવાનો. રકમ આવશે 3,375. એ રકમ માઇનસમાં એટલે એ કીધું આપણે. હવે નંબર 2, મજૂરી દર વિચલન. નંબર 2, મજૂરી દર વિચલન. દર વિચલન. એમાં બી સૂત્ર પડી જાય. એમાં કેવું સૂત્ર આવશે? એમાં ખર્ચ એટલે કોસ્ટ કહેવાય એને. પછી એમાં જો સૂત્ર કેવી રીતના બને એ શીખવાડું. મજૂરી એટલે એને લેબર વચ્ચે લેબર. લેબર એટલે એલ. પછી દર. દરને આપણે આર કહીએ, રેટ. આર. પછી વિચલન. વિચલનને વી જ કહેવાનું. એલ આર વી બરાબર
એનું સૂત્ર મળશે મજૂરી દર વિચલન એચ કૌંસમાં એસઆર માઇનસ એઆર. આપણને અહીંયા રકમ આપી છે એચ. એચ કેટલા આપ્યા એ માટે એચ 2150 उसमें एसआर 10 है 10 माइनस एआर 9.5 10 माइनस 9.5 એવી જ રીતના બી માટે આપ્યા એચ 1250 उसमें 8 माइनस 7.0 8 माइनस 7.0 સી માટે 1200 આપ્યા છે 1200 એમાં આવશે 5 માઇનસ 6.0 5 માઇનસ 6.0 એનો જવાબ ઈ આવશે કેટલો આવે છે 10 માઇનસ 9.5 એને ગુણ્યા 2150 એટલે રકમ આવશે પ્લસમાં પ્લસ 10.75 એ પ્લસમાં એટલે એફ કહેવાનું એવી જ રીતને 8 માઇનસ 7.0 ને ગુણ્યા 1250 એટલે પ્લસ 1250 આવશે પ્લસ 1250 એને બીએફ કહેવાનું કેમ કે પ્લસમાં છે છેલ્લામાં 5 માઇનસ 6.0 એને ગુણ્યા 1200 એટલે રકમ આવશે માઇનસમાં માઇનસ 1200 માઇનસમાં એટલે એ કહેવાનું એનો ટોટલ પ્લસ 2375 ટોટલ આવે છે પછી નંબર 3 મજૂરી કાર્યક્ષમતા વિચલન નંબર 3 એનું બી સૂત્ર બને કેવી રીતના બને સૂત્ર એનું મજૂરી કાર્યક્ષમતા વિચલન એનું સૂત્ર બનશે પેલા મજૂરી એટલે એલ લેબર પછી કાર્યક્ષમતાને કહેવાય કાર્યક્ષમતા એટલે એને ઈ કહેવાય ઇન્ફિનિશ કહેવાય એને ઇફેન્સી કહેવાય ઇફેન્સી ઈ ડબલ એફ ICIENCY ઇફેન્સી પણ કહેવાય એને LEV બરાબર
LAB બરાબર એનું સૂત્ર બને SR કૌંસમાં SH માઇનસ AH. SR 10.5 SH 2000 માઇનસ AH 2150 અહીંયા આવશે 8 કૌંસમાં SH આપો 1000 માઇનસ AH 1250 1000 માઇનસ 1250 રીતના અહીંયા 5 કૌંસમાં 1000 માઇનસ 1200 તો અહીંયા પ્લસમાં જવાબ આવશે પેલા નહીં માઇનસમાં આવશે મોટું પદ માઇનસમાં એટલે માઇનસ 1500 માઇનસમાં એટલે એ કહેવાનું અહીંયા આવશે માઇનસમાં આવે ને જવાબ અહીંયા બી માઇનસ 2000 અને એ કહેવાનું માઇનસમાં એટલે એ આવી હશે ને જવાબ જોઈ લો પછી 8 1000 માઇનસ 1200 ગુણ્યા 5 એમાં માઇનસમાં આવશે અહીંયા બી માઇનસ 1000 તો અહીંયા એનો ટોટલ કરી નાખવાનું એકમ માઇનસ 500 માઇનસમાં એટલે એ કહેવાનું એવી રીતના આવે મજૂરી મિશ્ર વિચલન નંબર 4 મજૂરી મિશ્ર વિચલન મજૂરી મિશ્ર વિચલન એમાં બી સૂત્ર બને સૂત્ર અલગ બનશે બે રીતે દાખલો ગણવાનો હોય પેલા એક ને પેલા એકમાં આવશે RSH ગોતવાનું RSH બરાબર નું સૂત્ર હતું TAH અને ગુણ્યા SH એને ભાંગા TSH રેડી આ સૂત્ર હતું એનું મજૂરી મિશ્રણમાં RSH કોઈ મિશ્રણ નથી તો એમાં એ કે F કઈ લખવાનું નહીં તો ડાયરેક્ટ ટોટલ નાખવાનો એનો જે આવે એ ગોતીએ આપણે ABC પેલા TH આપણી પાસે તો 4600 ને ગુના SH 2000 ને ભેગા TSH 4000 બધા માટે સમાન રહે પણ વચન ઉપર ખાલી પડશે બાકી બધું સમાન પેલા હતા કેટલા હતા 2000 1000 ને 1000 રેડી
બી તાર 1000, અહીંયા બી 1000. અહીંયા બધી રકમના ફેરફાર આવશે. અહીંયા આવશે 2300, અહીંયા આવશે 1150, છેલ્લા આવશે 1150. એટલે સમાન જ થાય. 4600 એનું ટોટલ આવશે. 2300 પ્લસ 50 વત્તા 4600 ટોટલ આવી ગયો. પછી એવી જ રીતે આપણે બીજા નંબરની ગણતરી કરી લેવાની. તો બીજા નંબરમાં શું હતું આપણે? બીજા નંબરમાં આપણે અહીં લખવાનું શું કામ આપણે આ રીતના લખ્યું? કેમ કે 11 દાખલામાં આપણે લખ્યું હતું. TSS is not equal to એમ લખવાનું, જેના માર્ક આપણને મળે. TSH is equal to not equal to TAH. રેડી? જેનું સૂત્ર હતું બીજામાં L M V, પણ L ની જગ્યાએ આપણે M પણ કરી નાખીએ. L ની જગ્યાએ આપણે I પણ રાખી શકીએ. IMV એમ પણ હાલે, વાંધો ન આવે. IMV બરાબર SR કૌંસમાં RSH માઇનસ AH. SR આપો કેટલો છે? 10, 8 ને 5. 10 કૌંસમાં RSH ઉપર જ છે. કેટલો આવ્યો આપણે? 2300 માઇનસ AH. AH હતો આપણી પાસે 2150. 2150 એવી રીતના 4 ઉપર આપે ને ઉપર જ 8 કૌંસમાં RSH ઉપર આપેલો છે 6/2. બી માટે 1150 માઇનસ AH. AH કરતા ઉપર 1250. 1250 એવી રીતના સી માટે 5 કૌંસમાં ઉપરનો જવાબ RSH પરથી લેવાનો 1150 ઉપર ગયો હતો ને RSH એમાંથી લીધો, એમાં માઇનસ AH. AH 1200. એમાં પાછું નામ આપવાનું F કે A કે F એમ નામ આપવાનું. કરો એટલે માઇનસ, પછી એનો ગુણાકાર 2300 માઇનસ 50 અને ગુણ્યા 10 એટલે પ્લસ થવા આવશે 1500. પ્લસમાં એટલે F કીધું. પછી જવાબ આવશે એ માઇનસમાં આવશે માઇનસ 800. માઇનસમાં એટલે એ કીધું આપણે. પછી જવાબ આવશે એ કઈ માઇનસમાં 280. ટોટલ એનો આવશે માઇનસમાં એટલે એ કહેવાનું. મોટા પદની નિશાની પ્લસ બાદ કરી દેવાના. 1500 માંથી 2 બાદ
એટલે આ વધશે પ્લસ 420. 420 થી આપણો જવાબ સાચો પડશે. 420. 420. કેવી રીતના ખબર પડે કે દાખલો સાચો કઈ નહીં, તો અહીંયા જોઈ લેવાનું કે ટી એ, આ જોઈ લેવાનું આપણે અહીંયા ખાસ કરીને. બીજો હું કુલ દઉં. ટી એ એચ એ આપણો અહીંયા હોવો જોઈએ. ટી એચ એ 400 આવી ગયો અહીંયા આપણે. જો અહીંયા દેખાય. અહીંયા આપણે શું કહેવાય, ટી એ એચ એ આપણો ટી એચ કહેવાય. એ આપણે મળ્યો. એ બે સમાન થઈ જવો જોઈએ. સમાન આવી જાય સમાન તો આપણો દાખલો એવો સાચો, નકર આપણો દાખલો ખોટો. એ સમાન ન હોય ને તો પેલા દાખલામાં જોઈએ એમાં પણ એમાં બી આવી ગયો. તો આવી ગયો, બે સમાન છે. જો કેટલા હતા, 3740 આવ્યો હતો ને RCH. કેટલો હતો, 3740. એટલે અહીંથી આપણો દાખલો સાચો. એ આપણે ખાતરી મળે આપણને આમાંથી. તો અહીંયા લગી રાખીએ આજ માટે એટલું. હવે આગળના પછી ખાલી 3 દાખલા બાકી છે.